બે દિવસ બાદ 1 જુલાઈએ શહીદ વીરો વસંત અને રજબની પુણ્યતિથિ છે। વર્ષ 1946ના અમદાવાદના કોમી રમખાણોમાં શાંતિ અને સદભાવના માટે બંને મિત્રોએ શહીદી વહોરી હતી। હાલમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મ્યુઝિયમમાં વસંતરાવની એકમાત્ર નિશાની સમા પગરખાને સ્થાન મળ્યું છે। જો કે અમદાવાદના જમાલપુરની ખાંડની ચાલીમાં આવેલું વસંત રજબનું મૂળ શહીદ સ્મારક સફાઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર ઉપેક્ષાના કારણે વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે। વર્ષમાં માત્ર એક જ વાર તેમની પુણ્યતિથિના દિવસે આ સ્મારકની સફાઈ થાય છે। બાકીના 364 દિવસ આ સ્મારક ગંદકીથી ખદબદતું જોવા મળે છે। શહીદ વસંત રજબના સ્મારકના ગેટ ઉપર ઉભેલા આ ગર્દબને જોયા બાદ સ્મારકની સ્થિતિ કેવી હશે તેના વિશે વધારે કશું કહેવાની જરૂર રહેતી નથી। સ્મારકની આસપાસ કચરો નાખવા કે પાર્કિંગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં અહીં દિવસ રાત જથ્થાબંધ વાહનોનો ખડકલો જોવા મળે છે। વડાપ્રધાન ભલે સ્વચ્છતા અભિયાન ચલાવે, સ્થાનિકો અહીં કચરો ન ફેંકવોની સૂચનાવાળી દિવાલ પાસે જ કચરો ફેંકે છે। ત્યારે સવાલ એ થાય કે જો સ્મારકોની સન્માનપૂર્વક જાળવણી ન થઈ શકતી હોય તો સરકાર શા માટે શહીદોના સ્મારકો બનાવતી હશે? સફાઈ તો સાહેબ જો 365 દિવસ 364 દિવસ કોઈ આવતું નથી। પાછળ જ્યારે આનો દિવસ આવે એના 2 દિવસ પહેલાં આ લોકો સાફ સફાઈ કરવામાં આવે છે બસ। ના આગળ આજુબાજુ એટલી ગંદકી પડી હોય, મ્યુનિસિપલને ગમે ત્યારે ફરિયાદ કરીએ પણ કોઈ સાંભળતું નથી। અગાઉ જાન્યુઆરી 2015માં જીએસટીવીએ આ સ્મારકની દયનીય સ્થિતિનો અહેવાલ રજૂ કર્યો હતો। જો કે આટલા સમય બાદ પણ તંત્રએ વસંત રજબના સ્મારકની જાળવણી માટે કોઈ પગલાં ન લીધા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હાલ જ્યારે વસંત રજબના શહીદ દિન આડે ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે સ્મારકની આસપાસ કહેવા પૂરતી સફાઈ શરૂ કરી દેવામાં આવી છે, જે આગામી 1 જુલાઈએ મેયર સહિત કોર્પોરેશનના અન્ય સત્તાધીશો શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે ત્યાં સુધી જ સીમિત રહેશે। ત્યારે શહીદ સ્મારકના નામે આ શહીદોનું જાહેરમાં અપમાન થતું હોય તેવું લાગી રહ્યું છે, જેને કોર્પોરેશનના સત્તાધીશો ક્યારે સમજશે તે જોવું રહ્યું। કેમેરામેન રાજુ ગઢવી સાથે નરેશ મકવાણા, જીએસટીવી, અમદાવાદ।